તો બીજી તરફ ગુજરાત માટે ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી છે। આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે 4 મેના રોજ આ બેઠકનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે। આ જાહેરાત સાથે જ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે ગોવિંદભાઈએ એક ધારાસભ્ય તરીકેની અને એક રાજનૈતિક કાર્યકર્તા તરીકેની એમની લાંબી દીર્ઘકાલીન કામગીરી અને પ્રજાના પ્રશ્નોમાં ઘર ઘર સુધી એમને પડતી તકલીફમાં ઊભા રહેવાની એમની કામની પદ્ધતિના કારણે આવનારા બાય ઇલેક્શનમાં પણ ગોવિંદભાઈની કામની સુવાસ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠન ગુજરાતનું સંગઠન ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈની સરકારની જે જનકલ્યાણની અને લોકકલ્યાણની કામગીરી છેવાડાના આદમી સુધી પહોંચાડવાની જે પદ્ધતિ રહી છે એના કારણે ફરી એક વખત ઉમરેઠમાં ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને જે પરંપરા રહી છે ગુજરાતમાં નવા નવા રેકોર્ડ કરવાને એ રીતે ઐતિહાસિક જીત આપશે એવો મને